બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો છે। ધાનેરા કાંકરેજ બાદ હવે દિયોદરમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે। દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે સ્થાનિક બજારો સજ્જડ બંધ રહ્યા છે। લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પણ નોંધાવ્યો છે। આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર આવ્યા છે, જેમાં ગત રોજ આવેદનપત્ર આપીને સરકારને ફેરવેચાણા કરવા રજૂઆત કરી હતી। જો કે તે બાદ દિયોદરના સ્થાનિક ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે, જેમાં લોકોની લાગણી સરકાર સુધી પહોંચાડી છે। દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરાય તેવી સરકારને વિનંતી પણ કરી છે। આવતીકાલે દિયોદરમાં ઓગળ જિલ્લાને લઈને મહાપંચાયત છે, ત્યારે ધારાસભ્ય કેસાજી ચૌહાણે મૌન સેવ્યું છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે દિયોદરને નવા જિલ્લા મથક આપવાની વાતને લઈને ભાજપ અને કોંગ્રેસ પણ એક મંચ પર આવે છે। ત્યારે હાલ તો એક તરફ દિયોદરના લોકોની લાગણી માગણી છે, તો બીજી તરફ દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ ખુલ્લીને નિવેદન નથી આપી શકતા। ત્યારે જોવું એ રહ્યું કે શું સ્થાનિક ધારાસભ્ય મહાપંચાયતમાં હાજર રહેશે કે નહીં। આંદોલન કરી રહ્યા છે, શું કહીશું આપ એક ધારાસભ્ય તરીકે? જ્યારે આ વિષયની વાત હતી ત્યારે મેં રાજ્ય સરકાર સુધી એ વિસ્તારની જનતાની જે માગ હતી પહોંચાડી દીધી છે, અને ફરી પણ સરકારનું મેં ધ્યાન દોર્યું છે, અને સરકાર એ અંગે લોકોની લાગણીને વાચા આપે એવી વિનંતી કરી। કાલ મહાસભા છે, આપ મહાસભામાં જશો ખરા સાહેબ? સાહેબ આવતીકાલે મહાસભા મહાસભા બનાસકાંઠા જિલ્લો હોવો જોઈએ કે ઓગળ જિલ્લો હોવો જોઈએ કે થરાદ હોવો જોઈએ? સાહેબ મહાપંચાયતમાં જશો આપ? નહીં જોઈએ।